થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં દેવપુરા પાસે બ્રેજા ગાડી ખાબકતા 5 લોકોના મોત। થરાદ તાલુકાના કિયાલ ગામનું ગૌસ્વામી પરિવાર દિયોદરના ભેંસાણા ગામે માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યું હતું ત્યારે અચાનક ઘટના બની। કાર રોડની સાઈડમાંથી ઉતરી કેનાલમાં ખાબકી હતી। જ્યારે કેનાલમાં કાર ખાબકતા અચાનક સમાચાર વાયુ વેગે પ્રસરતા થરાદ ફાયર ફાઇટરની ટીમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। જ્યારે ફાયરની ટીમે કારને કેનાલમાંથી બહાર નીકાળી કારમાં સવાર 3 બાળકો અને તેના પિતાની લાશો બહાર કાઢી। જ્યારે કારમાં સવાર બાળકોની માતાની ન મળતા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી। જ્યારે એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી। કમનસીબ મૃતકો એક ગૌસ્વામી નવીનપુરી જીવાપુરી, બીજા ગૌસ્વામી હેતલબેન નવીનપુરી ઉંમર 28 વર્ષ, ત્રીજા ગૌસ્વામી કાવ્યાબેન નવીનપુરી ઉંમર વર્ષ 6, ગૌસ્વામી મિનલબેન નવીનપુરી ઉંમર 3 વર્ષ, પાંચમા ગૌસ્વામી પિયુબેન નવીનપુરી ઉંમર 2 વર્ષનો સમાવેશ થાય છે। આ ઘટનાની ખબર ચારેકોર પ્રસરતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ। બ્યુરો રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગીરી, ગૌસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।